હસતા રમતા પરિવારો પ્લેન ક્રેશ બાદ વિખેરાઈ ગયા. હવે તેમના મૃતદેહો કોફિનમાં પરિવારજનોને સોંપાશે. વડોદરામાં મૃતદેહો માટે કોફિન બની રહ્યા છે. ક્રિશ્ચિયન સમાજના કારીગરો કોફિન બનાવી રહ્યા છે. આજે રાત્રે સુધી 50 કોફિન અમદાવાદ મોકલવામાં આવશે. કોફિન બનાવનાર અગ્રણીએ નિવેદન આપતા જણાવ્યું કે આમ તો અમે કઠણ કાળજી રાખતા હોઈએ છીએ. આજે કોફિન બનાવતા અમારું દિલ રડી રહ્યું છે. અમારા હાથ કોફિન પર નથી ચાલી રહ્યા. એર ઇન્ડિયા દ્વારા કોફિનના ઓર્ડર અપાયા છે. મારું નામ નિલેશ પુરોહિત છે અને આ બધા અમે ખ્રિશ્ચન સમાજના છોકરાઓ છે. અમે દર વખતે અમારા સમાજમાં તો કોફિન બનાવે જ છે, પણ આ એક અમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે અને એક સેવાનું કામ મળ્યું છે. અમદાવાદ ઇન્ડિયન એરફોર્સ આપણે ઇન્ડિયન એરલાઇન્સમાંથી આ ઓર્ડર આવ્યો છે. 50 કોફિન બોક્સ બનાવવાના છે અને 25 હમણાં 3 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરીને મોકલવાના છે. બીજા રાત્રિના સમયમાં મોકલવાના છે. હા, અમે બહુ દુઃખદના ઘરમાં, ને જો ઘરમાં એક વ્યક્તિનું મરણ થાય તો આપણે એટલા દુઃખી હોય છે, તો આ તો ઘરના કરતાં સમાજના અને આખી આપણે એના આટલા બધા વ્યક્તિ ગયા છે જે નિર્દોષ હતા, જેમને ખબર પણ નથી. અને સાથે સાથે પેલા ડૉક્ટર જે શાંતિથી જમી રહેલા જમવાનો કોળિયો મોઢામાં મૂકેલો, એમને ખબર નથી કે મારા મોઢાનો આ છેલ્લો કોળિયો હશે અને એ કોળિયો હું પૂરો કરી શકીશ કે નહીં કરી શકીશ, શું મનની ઈચ્છા હશે, શું એ છોકરાઓની બધાની મનમાં ને મનમાં રહી જશે. આટલા અમારા તરફથી અત્યારે 20 નંગ જેવી તૈયાર થઈ ગઈ છે. બીજું મટીરિયલ આવે છે અને તૈયારી કર્યા કરે છે. અમે ખાસ કરીને આભાર માનીએ છીએ અમને આજે જગ્યા પૂરી પાડી. અમારા સંસ્થાના પ્રતિનિધિ છે દિલીપ શાહ સાહેબ, એમણે અમને રાતે જગ્યા પૂરી પાડી કે અમે રાતે આખી નાઇટમાં રહીને આ કામ કરી શક્યા. મારું નામ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12મી જૂનના રોજ બનેલ વિમાન દુર્ઘટનાએ સમગ્ર